નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાતે હંમેશા રાજ્યના નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવા માટે વિવિધ પહેલો અને યોજનાઓને અમલી બનાવી છે. 25 ડિસેમ્બરે સુશાસન દિવસના રોજ મુખ્યમંત્રીએ ફરી એકવાર જનહિતલક્ષી અને લોકોને ઉપયોગી થાય એવી નવી પહેલોનો પ્રારંભ કર્યો હતો. જેમાંની એક પહેલ છે સ્વર પ્લેટફોર્મનો પ્રારંભ. સ્વર પ્લેટફોર્મ થકી ગુજરાતના નાગરિકો હવે રાજ્ય સરકારની વેબસાઇટ પર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે. ટેકનોલોજીની મદદથી ભાષાના અવરોધોને દૂર કરીને રાજ્ય સરકાર વધુ નાગરિકો સુધી પહોંચશે, જે ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવામાં મદદરૂપ થશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની ભાષાની ટીમ સાથે મળીને ભાષાના અવરોધોને દૂર કરીને ટેકનોલોજીના ઉપયોગથી સ્વર પ્લેટફોર્મ વિકસિત કરાયું છે, જેના અંતર્ગત સીએમઓની વેબસાઇટ હેઠળ રાઇટ ટુ સીએમઓ માટે સ્પીચ ટુ ટેક્સ્ટની સુવિધા ઊભી કરાઈ છે. સ્પીચ ટુ ટેક્સ્ટની સુવિધાથી નાગરિકો પોતાના સંદેશાઓ લખીને ટાઈપ કરવાને બદલે બોલીને ટાઈપ કરી શકશે. સ્વર પ્લેટફોર્મ અંતર્ગત સ્વદેશી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ ભાષિણીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ ટેકનોલોજીની મદદથી રાજ્ય સરકાર વધુ નાગરિકો સુધી પહોંચી શકશે. આ ટેકનોલોજી ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવામાં પણ મદદરૂપ બની શકશે. તો આવનારા સમયમાં સ્વર પ્લેટફોર્મ મુખ્યમંત્રી કાર્યાલયની કાર્યપદ્ધતિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવાની વધતી જરૂરિયાત માટે પણ કાર્ય કરશે, જેમાં સીએમઓની જરૂરિયાત અનુસાર રિસોર્સ લાઇબ્રેરી તરીકે વધુ NLP, ઓપન સોર્સ જેન AI, ML, કોમ્પ્યુટર વિઝન વગેરે જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંસાધનો ઉમેરાશે. અંગ્રેજી કીબોર્ડને ન સમજી શકનારા સામાન્ય નાગરિકો પણ સ્વર પ્લેટફોર્મ થકી સરળ રીતે બોલીને પોતાની અરજી કે ફરિયાદ આપી શકશે.